બાપુના બોલ. નમસ્કાર શ્રોતા મિત્રો, આપ શું જાણો છો તે મુજબ આ શ્રેણી હેઠળ આપણે પૂજ્ય મહાત્મા ગાંધીજીના લખાણો, ભાષણો, નિવેદનો, નોંધ વગેરે જ્યાં પણ ગ્રંથસ્થ થયેલું છે એ પૈકી કોઈ પણ એક પ્રકરણ અંગેનું અહીંયા પઠન કરીએ છીએ અને ત્યારબાદ તે અંગે થોડી ચર્ચા પણ કરીએ છીએ. મોટાભાગનું ગાંધીજીનું જે આ રીતનું લેખિત જે કાર્યક્ષેત્ર હતું એ બધું કલેક્ટેડ વર્ક ઓફ મહાત્મા ગાંધી એ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ થયેલું છે અને ગુજરાતીમાં એ બધું એ ગાંધીજીનો અક્ષરદેહ એવા પુસ્તકમાં ગ્રંથસ્થ થયેલું છે. એ પૈકીનું એક પ્રકરણ આજે આપની સમક્ષ જે રજૂ કરવું છે એ છે ગાંધીજીએ લાહોરની પંજાબ કોમી વિદ્યાપીઠ, એ લાહોરમાં તે સમયે હજી દેશ આઝાદ નહોતો એટલે લાહોર પણ હિન્દુસ્તાનમાં જ સમાવેશ થયેલો હતો. એ લાહોર શહેરના પંજાબ કોમી વિદ્યાપીઠમાં જે દીક્ષાંત પ્રવચન ગાંધીજીએ જે આપેલું હતું એ 6 ડિસેમ્બર 1924ના રોજ આપેલું હતું, જે પછીથી ટ્રિબ્યુન નામના વર્તમાનપત્રમાં અંગ્રેજીમાં 9મી ડિસેમ્બર 1924ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું. આ જે દીક્ષાંત પ્રવચન અંગેની જે પૂર્વ ભૂમિકા છે એ આવી છે. ગાંધીજીએ જે અસહકારની લડતનું એક આહ્વાન કરેલું હતું એના સંદર્ભમાં એવી રીતે ગાંધીજીએ સમગ્ર દેશવાસીઓને હાકલ કરેલી હતી કે હવે સરકારી નોકરીઓને પણ ત્યાગ કરવો અને જે સરકાર સંચાલિત શાળાઓ, મહાશાળાઓ જે હોય એમનો પણ હવે બહિષ્કાર કરવો અને વિદ્યાર્થીઓએ જો હવે પોતાનો અભ્યાસ કરવાનો થાય તો એના માટે ગાંધીજીની પ્રેરણા અનુસાર દેશના જુદા જુદા વિભાગોમાં વિદ્યાપીઠોની સ્થાપના કરવામાં આવી કે જે હિન્દુ સંસ્કૃતિ, ખાસ કરીને આપણા દેશની જે પુરાતન સંસ્કૃતિ છે એ બાબતે, સ્વાતંત્ર્ય અંગેના આપણા જે કંઈ કાર્યો છે એ બાબતે અને આપણું જે ભૂતકાળનો વારસો છે એ બધા બાબતો અંગેની શિક્ષણ આપવાની કાર્યપ્રણાલી, આ બધી જે વિદ્યાપીઠોની સ્થાપના કરવામાં આવેલી હતી એમાં આપવામાં આવતી હતી. એવી એક વિદ્યાપીઠ લાહોર ખાતેની જે વિદ્યાપીઠ જે લાલા લજપતરાયના પ્રયાસોથી 1921માં એની સ્થાપના કરવામાં આવેલી હતી અને આ 21થી સ્થાપના થયા પછી ચોથી વખતનો જે દીક્ષાંત પ્રવચન હતું એમાં ગાંધીજીને મુખ્ય મહેમાન તરીકે અને પ્રવચન આપવા માટે બોલાવવામાં આવેલા હતા. આવી વિદ્યાપીઠો ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ તરીકે, કાશી બનારસ ખાતે કાશી વિદ્યાપીઠ, એવી રીતે બિહારમાં બિહાર વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવેલી હતી. તો આ બધી વિદ્યાપીઠોમાં જ્યારે દીક્ષાંત પ્રવચન કરવાનું થાય, દીક્ષાંત સમારોહ જે યોજવામાં આવે, એવા ગાંધીજીના જે દીક્ષાંત સમારોહમાં એક પ્રવચન છે જે 6 ડિસેમ્બર 1924ના રોજ ગાંધીજીએ લાહોરની પંજાબ કોમી વિદ્યાપીઠમાં આપેલું હતું, જે અહીંયા અક્ષરશઃ આપની સમક્ષ રજૂ કરવું છે. આ મુજબ છે: મહાત્મા ગાંધી આજે લાહોરના બ્રેડલો હોલમાં આ દીક્ષાંત પ્રવચન આપેલું હતું અને તૃતીય પદવીદાન સમારંભ હતો અને આ સમારંભમાં મદન મોહન માલવીયજી અને શૌકત અલી પણ હાજર હતા. અને ગાંધીજીએ આ રીતે જે પ્રવચનની શરૂઆત કરી એ પહેલાં આવું છે કે મહાત્મા ગાંધી બોલવા ઊભા થતાં લોકોએ એમને કાન ફાડી નાખે એવા જયનાદ વડે વધાવી લીધા. એમની અશક્ત હાલતને લીધે તેઓ બેઠા બેઠા બોલવાના હતા એટલે વ્યાસપીઠ પર એક ખુરશી મૂકવામાં આવી હતી અને તેના પર તેઓ બેઠા. તેઓ હિન્દીમાં બોલ્યા, એમનો અવાજ સ્પષ્ટ હતો અને સભાખંડમાં સર્વત્ર સંભળાતો હતો. ગાંધીજીએ નવા સ્નાતકોએ લીધેલી પ્રતિજ્ઞાનો ઉલ્લેખ કરી શરૂઆત કરતાં કહ્યું કે હું ઈશ્વર પાસે માગું છું કે ધર્મને કે દેશને હાનિ થવાનો સંભવ હોય એવી દરેક ચીજથી ઈશ્વર તમને બચાવે. તમે આજે પદવીઓ મેળવો છો તે બદલ હું તમને મુબારકબાદી આપું છું અને એટલું કહું છું કે હવે તમે જે કંઈ કામ ઉપાડવા માગતા હો તેમાં તમારા દેશને સ્વરાજ્ય અપાવવાના
તમારા ધ્યેયનો હંમેશા ખ્યાલ રાખજો. તમારા મહામાત્રએ દેશભરની રાષ્ટ્રીય સંસ્થાઓમાં વધુ પ્રાણ સંચાર થાય એવું કંઈક સૂચન બેલગામમાં કરવા મને કહ્યું છે. બેલગામમાં હું કેવું સૂચન કરીશ તે હું કહી શકતો નથી. યંગ ઇન્ડિયામાં મેં લખ્યું છે કે શિક્ષિત વર્ગ અને મારી વચ્ચે એક મોટી ખાઈ છે અને તે રોજ રોજ મોટી થતી જાય છે. તેમ છતાં હું નિરાશ થતો નથી. એ ખાઈ અનિવાર્ય છે. શિક્ષણની હાલની પ્રથાના એક ઉદ્દેશ વિશે મહામાત્રએ લોર્ડ મેકોલેનું કથન ટાંક્યું છે. લોર્ડ મેકોલેનો ઉદ્દેશ પૂરેપૂરો પાર પડ્યો નથી એ બાબતમાં કશો સંદેહ નથી. લાલાજી એટલે કે લાલા લજપતરાયે આપણને કહ્યું છે તેમ આપણી સંસ્કૃતિ જુગ જૂની છે એ સૌ કોઈ સ્વીકારે છે, એટલે આપણને કાયમ માટે ગુલામીમાં રાખી શકાય તેમ નથી. આગળ બોલતા ગાંધીજીએ કહ્યું કે અત્યારની શિક્ષણ પ્રથાના પરિણામો હું છેલ્લા 40 વર્ષથી જોતો આવ્યો છું. એવો સમય પણ હતો કે જ્યારે હું પોતે પણ આ પ્રથાથી મોહિત થયો હતો અને દક્ષિણ આફ્રિકામાં અનેક વ્યક્તિઓને બેરિસ્ટર બનાવવામાં મેં મદદ કરી હતી. પરંતુ હવે મારો ભ્રમ ભાંગી ગયો છે. જે દેશની પ્રજા શારીરિક શ્રમનો મહિમા સમજશે અને તેને પોતાની શિક્ષણ પ્રથામાં દાખલ કરશે તેમના હાથમાં ભવિષ્ય છે, એવો એક અમેરિકન લેખકનો અભિપ્રાય મેં વાંચ્યો છે. ટોલ્સ્ટોય એને રોટીનો શ્રમ એટલે કે બ્રેડ લેબર કહેતા હતા. ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે જે મનુષ્ય રોજનો આવશ્યક ખોરાક શાસ્ત્રોક્ત યજ્ઞ કર્યા વિના જમે છે તે અવશ્ય ચોર છે. આ યજ્ઞ એટલે બીજું કશું નહીં પણ સમાજને ખાતર કરવામાં આવતો શારીરિક શ્રમ છે. ગીતાનો આવો અર્થ કરવામાં એક વિદ્વાન પંડિતનો મને ટેકો છે. કુરાનમાં અને પારસી ધર્મશાસ્ત્રોમાં પણ આ જ સિદ્ધાંત જોવા મળે છે. જૂના જમાનાના ખલીફાઓ પણ જીવન નિર્વાહ માટે શ્રમ કરતા અને પોતાનો બાકીનો સમય ધાર્મિક કાર્યોમાં ગાળતા. એટલે હું તો એમ માનતો થયો છું કે જે મનુષ્ય એ પ્રકારની તપસ્યા કરતો નથી તેને જીવવાનો અધિકાર નથી. મગજમાં અનેક પ્રકારની માહિતીનું ભૂસું ભરવું અને તે માહિતી બીજાને પધરાવવી એ કંઈ કેળવણી નથી. ગુજરાત વિદ્યાપીઠમાં અમે સા વિદ્યાયા વિમુક્તયે એવો ધ્યાન મંત્ર સ્વીકાર્યો છે. અહીંના મહામાત્ર કહી ગયા કે કેટલાક મા બાપ એમ માને છે કે પોતાના બાળકો ભવિષ્યમાં મજૂરી નહીં કરે અને તેથી તેમને શારીરિક શ્રમનું કામ શીખવાય તે સામે તેઓ વાંધો લે છે. હિન્દુઓ અને મુસલમાનો પણ સરકારી નોકરીઓ મેળવવા લડી મરતા હતા અને હું હરામનું કામ કહું છું. તમને જે કેળવણી મળી રહી છે તે કેવળ મગજની કેળવણી છે અને હૃદયની નથી. હૃદયની કેળવણીનો અર્થ થાય છે ધાર્મિક કેળવણી, અને આ ધાર્મિક કેળવણી એટલે એકલા શાસ્ત્રો ભણવા એમ નહીં, પણ ઈશ્વરનો સાચો સાક્ષાત્કાર કરવો અને ઈશ્વર સિવાય ડરના માર્યા કોઈને નમવું નહીં. સાચું શિક્ષણ એટલે હૃદયનું શિક્ષણ. એકવાર મળી જતા ઈશ્વર મારી સાથે છે તેવો અનુભવ થશે અને એકબીજાનો તથા બળવાન સરકારનો સુદ્ધા બધો ડર ચાલ્યો જશે. હું તમને વિદ્યાર્થીઓને પૂછું છું કે શું તમને આવું શિક્ષણ મળ્યું છે? તમે નાનામાં નાનું કામ કરવા તૈયાર છો? અને જો તમે એમ માનતા હો કે દેશની સ્વતંત્રતા ખાતર રેંટીઓ કાંતવાની જરૂર છે તો તમે રોજ રેંટીઓ કાંતો છો અને તે પણ યજ્ઞ ભાવનાથી કાંતો છો? જો આનો જવાબ હા હોય તો જ કહી શકાય કે તમને સાચી કેળવણી મળી છે. હું તો માનું છું કે જે ભારત માતાનો એક એક પુત્ર અને એક એક પુત્રી રોજ ઓછામાં ઓછો અડધો કલાક કાંતવાનું વ્રત લે અને એ રીતે તૈયાર થયેલું સૂતર ગરીબોને વહેંચવા માટેનું કાપડ બનાવવા કોંગ્રેસને આપે તો આપણે આપણા દેશને આઝાદ બનાવી શકીએ. પરંતુ આપણામાં હજી આવી રાષ્ટ્રીય જાગૃતિ આવી નથી. જો તમારે દેશના સૌથી નીચલા વર્ગના નગ્ન અને ભૂખ્યા લોકોને માટે સ્વરાજ્ય જોઈતું હોય
તો તમારે કાંતવાનું વ્રત લેવું જ જોઈએ. તમે શેક્સપિયર કે મિલ્ટન વાંચો, વેદની ઋચાઓ ગાઓ કે કુરાનનું અધ્યયન કરો, એનો મને વાંધો નથી, પણ કુરાનમાં હજરત મોહમ્મદે કહ્યું છે તેમ જે લોકો ગરીબોની ઉપેક્ષા કરે છે તેઓ ઈશ્વરથી ઘણા દૂર છે. આપણી રાષ્ટ્રીય કેળવણી માટે જે કાંઈ આવશ્યક છે તે આ વસ્તુ છે. મારી સમજ પ્રમાણે આ જ સાચું શિક્ષણ છે. અત્યારના સમયે એક રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે અસહકારને થંભાવી દેવાની મેં સલાહ આપી છે. તે એ કારણે નહીં કે હું આ દૂષણોથી ભરેલી શિક્ષણ પ્રથા ચાલુ રાખવા માગું છું. તુલસીદાસે મને શીખવ્યું છે કે ધર્મ અને અધર્મ વચ્ચે કોઈ પણ પ્રકારની મૈત્રી, પ્રેમ કે મેળ હોઈ ન શકે. એટલે જ્યાં સુધી હું એમ માનું છું કે આ સરકાર આસુરી છે અને તે નબળા લોકોના તુમાખીભર્યા શોષણને જોરે ચાલે છે, ત્યાં સુધી એની સાથે અસહકાર કરવો એ મારી ફરજ છે અને હું એકલો રહું તો પણ એ ફરજને ઓળગી રહેવા માગું છું. આ સભામાં કોઈ અરાજકતાવાદીઓ હોય તો તેમને હું કહેવા માગું છું કે મારે હિંસક નહીં પણ અહિંસક અસહકાર જોઈએ છે, અને મારો અસહકાર સરકારી તંત્રવાહકો સામે નહીં પણ તંત્ર સામે છે. વ્યક્તિઓ તરીકે લોર્ડ રીડિંગ કે સર માલ્કમ હેલી સામે મારે કશી ફરિયાદ નથી. આ સમયના વાઇસરોય અને જે હિન્દુસ્તાન રાજ્ય બાબતના જે પ્રધાન હતા એ છે લોર્ડ રીડિંગ અને સર માલ્કમ હેલી. જો કે મારા સાંભળવા પ્રમાણે સર માલ્કમ હેલી અત્યારે આખા પંજાબ ઉપર પોતાની ઝાડ ઝડપથી પાથરી રહ્યા છે. પોતે આમ કરી રહ્યા છે એવું સર માલ્કમ જાણે છે એમ હું નથી કહેતો. મેં આ સરકારનો લાંબા સમય સુધી અભ્યાસ કર્યો હોવાથી હું જ આ જાણું છું. વળી સર માલ્કમ જાણી પણ શી રીતે શકે? જોડો ક્યાં ડંકે છે તે તો કેવળ તેને પહેરનારને જ જાણે. પરંતુ જે અસહકાર પોતે જ દોષવાળો હોય તે અપનાવવા જેવો નથી. અને હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે પરસ્પર અસહકારની જે લાગણી છે તે આ પ્રકારની છે. એમાં ભારોભાર તિરસ્કાર અને ભય છે અને શાંતિ કે પ્રેમ બિલકુલ નથી. આવા અસહકારથી બચવા માટે તમારે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. લાહોર કે બેલગામમાં પ્રમુખ થવાનું મેં સ્વીકાર્યું એ ઉપરથી તમે એમ ન સમજશો કે હું કોઈ મોટો માણસ થઈ ગયો છું એમ હું માનું છું. એથી ઉલટું હું તો એમ માનું છું કે કદાચ હું હવે ફૂટી ગયેલા કારતૂસ જેવો છું. હું જાણું છું કે ભણેલા લોકોનો મોટો વર્ગ મારી સાથે નથી. તમે મહાત્મા ગાંધી કી જય એવા પોકાર ભલે કરો, પણ તેથી કંઈ હું રાજી થવાનો નથી. એને બદલે તમે મારા પર થૂંકો છતાં હું કહું તેમ કરો તો હું રાજી થાઉં. છેલ્લે હું પૂછું છું કે પંજાબીઓ રેંટિયો અપનાવી શકશે? પંજાબના હિન્દુઓ એમ કહે છે કે ખાદી મુસલમાન વણકરોએ વણેલી હોવાથી અમારે માટે એ હરામ છે. એ સાંભળીને મને દિલગીરી થઈ ગઈ છે. તમારો એકબીજા સાથેનો અસહકાર આટલી હદે પહોંચ્યો છે. હું પોતે તો મુસલમાન વણકરોનો ધંધો ફરીથી ચાલુ કરાવવા અધીરો બન્યો છું. એટલે કે તમે પૂરી અને જ્વલંત શ્રદ્ધાથી રેંટિયો અપનાવો એવી તમને સૌને મારી વિનંતી છે. મુસલમાનો ખાદીને મસલિન જેવી ઝીણી અને માન્ચેસ્ટરના કાપડ જેવી સસ્તી બનાવવા માંગે છે. આવા હિન્દુઓ અને મુસલમાનના બંનેને હું ચેતવું છું કે તમે ખાદીનો સંદેશ ઝીલશો નહીં ત્યાં સુધી સ્વરાજ્ય મળવાનું નથી. તો મિત્રો, આ હતું ગાંધીજીનું લાહોરની પંજાબ કોમી વિદ્યાપીઠમાં દીક્ષાંત પ્રવચન જે ગાંધીજીએ આપેલું હતું. એ સમયનો જે પરિસ્થિતિનો માહોલ હતો, જે પહેલા વિશ્વયુદ્ધ પછીથી ઘણા બધા આવા જેને કહેવાય એક સંઘર્ષમય વાતાવરણની એક આખી હવા ફેલાયેલી હતી. એ સમયે ગાંધીજી સમગ્ર દેશના પ્રવાસે નીકળેલા હતા અને જ્યાં પણ એમને બોલાવવામાં આવે ત્યારે એ આ રીતનું પોતાના વિચારો વ્યક્ત કરતા. આશા છે આપને પણ આ ગમશે. અસ્તુ.